ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આગળના લેક્ચર્સમાં તમે જોયું કે આપણે ચેપ્ટર નંબર 13 ખતમ કર્યું. આજે આપણે નવું ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છે, જે ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 2 દ્રાવણ. ઓકે, તો માઇન્ડમાં પહેલો ક્વેશ્ચન્સ થાય સિમ્પલ છે કે દ્રાવણ એટલે શું. તમે આ વર્ડ ઘણી જગ્યાએ ઘણી વખત ઘણા ધોરણોમાં કે તમે આગળ જે અભ્યાસ કર્યો એમાં સાંભળ્યો હશે. તો દ્રાવણની એક્ઝેક્ટલી વ્યાખ્યા શું થાય છે જે મેં અહીંયા આગળ લખીને સમજાવેલી છે કે બે કે તેથી વધુ પદાર્થો મિશ્ર થઈને સમાંગ એટલે સરખું અથવા એકરૂપ મિશ્રણ બનાવે તો તેવા મિશ્રણથી જે પણ બન્યું એ તમારું દ્રાવણ કહેવાય. બહુ ઇઝી ડેફિનેશન્સ છે, જોશો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવી જશે. બરાબર છે. તો હવે સિમ્પલ વસ્તુ છે કે દ્રાવણ બનાવવા માટે મુખ્ય શું ઇમ્પોર્ટન્સ હોય. તો દ્રાવણ બનાવવા માટે તમને પણ ખબર છે કે બે વસ્તુ એની અંદર હોય ને હોય. આ બંને વસ્તુ મિક્સ થાય તો જ દ્રાવણ બને. અને એ બે વસ્તુમાં એક છે દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. તો એ બી માઇન્ડમાં થાય કે દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય. તો એ પણ તમને આઈડિયા હશે જ. તો પણ આપણે એની ડેફિનેશન, એની વ્યાખ્યા જોઈ લઈએ કે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહેવાય. બહુ સિમ્પલ છે. અને દ્રાવક, તો દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવાય. એકબીજાથી વ્યસ્ત હોય. જેનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય, જેનું પ્રમાણ વધારે એ દ્રાવક. એટલા માટે ધ્યાન રાખજો, દ્રાવણો એટલે લખાય દ્રાવ્ય વત્તા દ્રાવકનું સમાંગ મિશ્રણ. એટલે એક્ઝેક્ટલી સમાંગ મિશ્રણ એટલે તમારું શું મળે, દ્રાવણ. બહુ ઇઝી છે. જેટલી વખત આ વિડીયોઝ જોશો, સાંભળશો, એટલો આ કન્સેપ્ટ બહુ ઇઝી લાગશે. એના આધારે મેં અહીંયા આગળ કરેલું છે કે એક પોઈન્ટ બતાવેલો છે કે સમાંગ દ્રાવણમાં રહેલા કણોના કદનો વ્યાસ, જે કણ રહેલા હોય, ઘટક કણો, પછી એ દ્રાવ્યના હોય કે દ્રાવકના હોય, એનો જે વ્યાસ છે એ 10⁻⁹ મીટર હોય છે. આ બધું જ જે દર્શાવેલું છે એ એમસીક્યુઝ માટે તમારા માટે કામમાં આવે છે. એટલા માટે અહીંયા તમને નોટ્સ દ્વારા બતાવી રહ્યો છું. બરાબર છે. અને એના પછી જે મેં નવો મુદ્દો લખેલો છે એ મુદ્દો છે દ્રાવણોના પ્રકાર. કે દ્રાવણ તો હોય છે, તો આપણે ઉપર જોયું કે દ્રાવણ, તો દ્રાવણમાં મુખ્ય બે ઘટક હોય, દ્રાવ્ય અને દ્રાવક. પણ દ્રાવ્ય અને દ્રાવકનું જો પ્રમાણ ચેન્જીસ કરતા રહીએ, બદલતા રહીએ, એમાં પણ ખાસ કરીને દ્રાવકનું, તો એનો મતલબ એ આપણને અલગ અલગ પ્રકારના દ્રાવણ મળે છે. અને એ જ પોઈન્ટ અહીંયા આગળ બતાવેલો છે કે દ્રાવણોના પ્રકાર. તો દ્રાવણો મુખ્ય 3 પ્રકારે છે. 3 પ્રકારે જોવા મળે છે. સિમ્પલ છે. પહેલું લખેલું છે ઘન દ્રાવણ, બીજું લખેલું છે પ્રવાહી દ્રાવણ, અને ત્રીજું લખેલું છે વાયુનું દ્રાવણ. તો સિમ્પલ લેંગ્વેજમાં કહીએ કે દ્રાવણ ના મુખ્ય 3 પ્રકાર છે: ઘનનું દ્રાવણ, પ્રવાહીનું દ્રાવણ, અને ત્રીજા નંબરનું લખીએ તો વાયુનું દ્રાવણ. બરાબર છે. આવું દ્રાવણ શોધવા પાછળનું મેઇન રીઝન શું છે કે કેમ આપણે એને ઘન લખીએ છીએ, પ્રવાહી લખીએ છીએ કે વાયુનું દ્રાવણ લખીએ છીએ, એ દર્શાવવા માટે પણ મેં અહીંયા આગળ એક મુદ્દો લખીને એનું વિસ્તૃત વર્ણન આપેલું છે કે આ પ્રકારના દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે આ મેઇન પોઈન્ટ છે જે તમારા એમસીક્યુઝ માટે કામમાં આવશે. કે આ તમને ઘન દ્રાવણ મળ્યું, પ્રવાહી દ્રાવણ મળ્યું અને વાયુ દ્રાવણ મળ્યું, તો આવું બનવા પાછળનું કારણ શું કે આ બધા જ દ્રાવણમાં રહેલા દ્રાવકની ભૌતિક અવસ્થા. આ દ્રાવકની ભૌતિક અવસ્થા જો ઘન હોય તો એનો મતલબ ઘન દ્રાવણ બને. દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી હોય તો પ્રવાહી દ્રાવણ બને, અને દ્રાવકની ભૌતિક અવસ્થા વાયુ હોય તો વાયુનું દ્રાવણ. એના કારણે એના ઉપરથી જે ઉદાહરણો છે જે મેં નીચે ટેબલ દ્વારા તમને દર્શાવેલા છે, જેના ઉદાહરણ સહિત સંપૂર્ણ માહિતી આપેલી છે, જે આપણે હવે જોવા જઈ રહ્યા છે. આ વસ્તુ ધ્યાનમાં લેજો કે આ જે ટેબલ બતાવેલું છે, આ ટેબલમાંથી કમ્પલસરી એક એમસીક્યુઝ તમને બોર્ડની અંદર, કાં તો ગુજકેટની અંદર, કાં તો નીટની અંદર જોવા મળશે. એટલે ટેબલ બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આગળ થોડું ધ્યાન રાખજો. એક વખત સાંભળશો તો પણ તમારે ટેક્સ્ટ બુક પણ વાંચવાની જરૂર નહીં પડે. ઓકે, તો અહીંયા આગળ મેં દર્શાવેલા છે દ્રાવણોના પ્રકાર. ધ્યાનથી જોજો. તો 3 પ્રકાર જે ઉપર જોયેલા: ઘન, પ્રવાહી અને વાયુ. હવે ઘન દ્રાવણ હોય
પ્રવાહી દ્રાવણ હોય કે વાયુ દ્રાવણ હોય તો એની ભૌતિક અવસ્થામાં બે વસ્તુ રહેલી હોય. ઘન દ્રાવણમાં પણ દ્રાવ્ય અને દ્રાવક હોય, પ્રવાહની અંદર બી દ્રાવ્ય અને દ્રાવક હોય, વાયુની અંદર પણ દ્રાવ્ય અને દ્રાવક હોય. પણ આપણે કહી રહ્યા છે ઘન દ્રાવણ, તો હંમેશા યાદ રાખવાનું કે ઘન દ્રાવણમાં દ્રાવક જે હોય ને એ હંમેશા ઘન જ હોય. પ્રવાહી દ્રાવણમાં જે દ્રાવક હોય હંમેશા પ્રવાહી હોય, અને વાયુમાં દ્રાવક હંમેશા શું હોય? વાયુ. તો શું ચેન્જ થાય એની ભૌતિક અવસ્થામાં? તો દ્રાવ્ય જેનું પ્રમાણ ઓછું હોય ને એ વસ્તુમાં ફેરફાર થયા પ્રમાણે થતો હોય જોવા મળે. સિમ્પલ છે. તો એના આધારે તમને દ્રાવણ મળે. તમારે ખાલી ચેક કરવાનું ઘન દ્રાવણ, તો દ્રાવક હંમેશા ઘન જ હોય, પ્રવાહીમાં પ્રવાહી હોય, અને વાયુમાં વાયુ. ખાલી અવસ્થા કોની બદલાય? દ્રાવ્યની. તો એના આધારે મેં અહીંયા આગળ ઉદાહરણ આપેલા છે. પહેલા આપણે જોઈશું ખાલી ઘન દ્રાવણ, અને ઘન દ્રાવણમાં બી અહીંયા મેં બતાવેલું છે કે દ્રાવ્ય ઘન હોય, દ્રાવક ઘન હોય, બંને ઘન હોય. તો એનાથી મળતું ઉદાહરણ તો મેં અહીંયા બતાવેલું છે કે તાંબુ અને જસતનું મિશ્રણ, એટલે કે તાંબુ અને જસત બંને ઘન અવસ્થામાં છે, એનું મિશ્રણ કરો તો એના દ્વારા તમને નવું ધાતુ મળશે. એ નવી ધાતુ એટલે તમારી પિત્તળ. બહુ ઇઝી છે. આમાં બંનેની ભૌતિક અવસ્થા, બંનેનું નેચર ઘન જ હોવું જોઈએ. તાંબુ બી ઘન છે, જસત બી ઘન છે, બંનેનું મિશ્રણ સમાંગ મિશ્રણ લીધેલું છે. એના દ્વારા તમને જે નવું ધાતુ મળ્યું એ પિત્તળ. તો આના દ્વારા જે મળ્યું એ દ્રાવણ, એટલે કે તમારું કયું દ્રાવણ થઈ ગયું? ઘન દ્રાવણ. હવે મેં દ્રાવ્યનો સ્વભાવ બદલી નાખ્યો, પ્રવાહી કરી નાખ્યો. દ્રાવક તો ઘન જ છે. બંનેના કારણે જે દ્રાવણ બને છે એ દ્રાવણ કયું? તો મેં અહીંયા લખેલું છે Zn અને Hg, સોડિયમ અને Hg. સોડિયમની સરન, સોડિયમની અમાલગમ બી લખી શકાય છે, ઝીંકની અમાલગમ પણ લખી શકાય છે, પણ મેં અહીંયા ઝીંકની બતાવેલી છે, ઝીંક અમાલગમ. જેમાં ઝીંક એટલે કે મર્ક્યુરીનું પ્રમાણ ઓછું હશે. અહીંયા જે મર્ક્યુરી હશે પ્રવાહી સ્વરૂપે હશે, અને ઘન સ્વરૂપે, દ્રાવક સ્વરૂપે ઝીંક હશે. સમજજો. તમારી રીતે પણ તમે તમારા એક્ઝામ્પલ શૂટ કરી શકો છો, બંધ બેસતા બેસાડી શકો છો. આ મેં મારી રીતે તમને એક્સપ્લેનેશન આપીને કીધેલું છે. બહુ ઇઝી છે. મગજમાં જેટલી વખત વિડીયો રિપીટ કરશો એટલી વખત તમને આ ઇઝીલી આઈડિયા આવી જશે. અને છેલ્લું દ્રાવ્ય વાયુ અને દ્રાવક ઘન. તો એનું ઉદાહરણ છે H2 વાયુનું પીડીમાં અધિશોષણ. ધાતુ તરીકે પીડી એટલે પેલેડિયમ, પેલેડિયમની અંદર H2 વાયુનું થતું અધિશોષણ, એટલે કે પેલેડિયમની સપાટી ઉપર H2 નું શું થાય છે? અધિશોષણ. જેમાં પેલેડિયમ ધાતુ છે અને H2 શું છે? એક્ઝેક્ટલી વાયુ છે. આ ઘન દ્રાવણના ઉદાહરણો પતી ગયા. એની અવસ્થાઓ અલગ અલગ હતી દ્રાવ્યની, એના આધારે એના એક્ઝેક્ટલી ઉદાહરણ પણ અલગ અલગ છે. હવે જઈ રહ્યા છે પ્રવાહી તરફ. પ્રવાહીમાં પણ જુઓ, બધામાં દ્રાવકમાં પ્રવાહી જ છે, દ્રાવ્ય અલગ અલગ છે. તો જ્યારે દ્રાવ્ય ઘન હોય અને દ્રાવક પ્રવાહી હોય ત્યારે એનું ઉદાહરણ શું? તમને બધાને આઈડિયા છે કે પ્રવાહીની માત્રા વધારે છે, ઘનની માત્રા ઓછી છે. તો ખાંડ અને પાણીનું સમાંગ મિશ્રણ, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય અને ખાંડનું પ્રમાણ ઓછું. પાણી એટલે પ્રવાહી, પ્રવાહી એટલે પ્રમાણ વધારે એટલે દ્રાવક થઈ ગયો, ખાંડ એટલે દ્રાવ્ય થઈ ગયું. દ્રાવ્ય કયા સ્વરૂપે છે? ઘન. એટલે આ બંનેનું મિશ્રણ, સમાંગ મિશ્રણ લેવાનું. આ વર્ડ લખવો જરૂરી છે, સમાંગ મિશ્રણ. હવે બંને પ્રવાહી હોય, દ્રાવ્ય અને દ્રાવક, તો એનો મતલબ એ દૂધ અને પાણીનું મિશ્રણ, સમાંગ મિશ્રણ. અથવા ઇથેનોલ અને પાણીનું મિશ્રણ પણ તમે લખી શકો છો, પણ એ મિશ્રણ કેવું હોવું જોઈએ? સમાંગ મિશ્રણ. તો એના આધારે તમને જે દ્રાવણ મળે એ તમારું પ્રવાહી દ્રાવણ હોય. અને છેલ્લું કે વાયુ દ્રાવ્ય છે, પ્રવાહી દ્રાવક છે. તો એના આધારે તમને મળે છે કે Cu2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પાણીમાં સમાંગ મિશ્રણ. એક્ઝામ્પલ ફ્રોમ ધેટ, તમે સોડા પીવા જાઓ છો ત્યારે તમને આ વસ્તુનો અનુભવ થયો હશે. બરાબર છે. લાઈક સોડા વોટરની અંદર તમે જોવો છો કે ગેસ જે બહાર નીકળે છે CO2 હોય છે, અને જેની અંદર એક્ઝેક્ટલી એ ગેસ એક્ઝેક્ટલી ડિઝોલ્વ થયેલો હોય છે, દ્રાવ્ય થયેલો હોય છે, એ હોય છે પાણી. સિમ્પલ એક્ઝામ્પલ્સ છે. આ એક્ઝામ્પલ્સ જેટલા બી આપણે ત્રણ જોયા એ ત્રણે ત્રણ એક્ઝેક્ટલી પ્રવાહી દ્રાવણના ઉદાહરણ હતા. હવે જે નવા જઈ રહ્યા છે એ છે વાયુનું દ્રાવણ. તો વાયુનું દ્રાવણમાં દ્રાવક બધા જ વાયુ હોય, ખાલી અવસ્થા દ્રાવ્યની બદલાય. તો એક ઘન દ્રાવ્ય, વાયુ દ્રાવક. તો તમને આ તો એક્ઝેક્ટલી આઈડિયા હશે જ. કપૂરનું N2 વાયુમાં સમાંગ મિશ્રણ. કપૂરની ગોટી આવે છે, એ કપૂરની ગોટી જ્યારે તમે સળગાવો છો ત્યારે એક્ઝેક્ટલી એ ગોટીમાંથી જે પણ એ ગોટી હોય છે ઘન અવસ્થામાં હોય છે, જે વાતાવરણમાં નાઇટ્રોજન સાથે સંયોજાઈને એની સાથે સમાંગ મિશ્રણ બનાવે છે. પ્રવાહી વાયુ, તો વાયુની માત્રા વધારે છે, પ્રવાહીની ઓછી. તો સિમ્પલ છે, ભેજવાળી હવા.
જેમાં ભેજવાળી હવામાં ભેજ હશે, ભેજ એટલે ઠંડો પડશે એટલે પાણી, પણ હવાનું ક્વોન્ટિટી એના કરતાં વધારે હશે એટલે એના આધારે તમને જે ઉદાહરણ મળશે એ વાયુનું દ્રાવણ હશે. અને છેલ્લે બંને વાયુ હોય તો તમે ગમે તે લઈ શકો છો, બે વાયુ જેમાં મેં મુખ્ય લખેલા છે H2 અને O2 વાયુનું મિશ્રણ. બંનેને મિક્સ કરો તો બી તમને એક્ઝેક્ટલી કયું દ્રાવણ મળશે, વાયુનું દ્રાવણ. એવું હર ટાઈમ જરૂરી હોતું નથી, એ એક્ઝેક્ટલી અવસ્થા ઉપર આધારિત હોય છે. અથવા H2 અને N2 નું મિશ્રણ એ પણ લખી શકો છો. એ તમારા ઉપર છે કે તમે કઈ રીતે એ ઉદાહરણને સેટ કરો છો, પણ એમાં તમને બંને વાયુ અવસ્થામાં હોવા જોઈએ અને બંનેનું મિશ્રણ થતું હોવું જોઈએ, તો જ તમને વાયુનું દ્રાવણ મળશે, વરના મળશે નહીં. નેક્સ્ટ નીચે મેં બીજા કંઈક પોઈન્ટ્સ લખેલા છે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ, આ વર્ડ સમજજો, કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષક અથવા પ્રબળ આકર્ષણ અથવા પ્રબળ આકર્ષક પણ લખી શકાય છે, આંતરક્રિયા થાય ને ત્યારે જ દ્રાવણ બને છે. બંને એકબીજા વચ્ચે પ્રક્રિયા કરી શકતા હોય ને, આંતરક્રિયા, તો જ સમજી લેવાનું વિદ્યાર્થીઓ કે તો જ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એક્ઝેક્ટલી દ્રાવણ બને છે. એનું ઉદાહરણ પણ મેં તમને આપેલું છે કે પાણી અને ઇથેનોલ. તો પાણી અને ઇથેનોલમાં અહીંયા આગળ સમજાવું છું કે પાણીની અંદર H અને OH, અને ઇથેનોલ એટલે અહીંયા લખું છું C2H5 અને OH. તો બંનેની અંદર તમે જુઓ છો કે મુખ્ય નેગેટિવ શું છે, OH સમૂહ છે. તો બંને એકબીજાની અંદર સરળતાથી પ્રક્રિયા કરીને એકબીજાની અંદર ઓગળી જશે અથવા દ્રાવ્ય થઈ જશે. એટલે બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. બરાબર છે. નીચે લખેલું છે પાણી અને બેન્ઝીન વચ્ચે આંતરક્રિયા થતી નથી. કેમ? કારણ કે પાણી જે છે એ ધ્રુવીય કહેવામાં આવે છે, બેન્ઝીન છે એને અધ્રુવીય કહેવામાં આવે છે. એટલા માટે મેં અહીંયા લખેલું છે કે જ્યારે પાણીની અંદર બેન્ઝીન નાખો છો ત્યારે એક્ઝેક્ટલી બંને પ્રક્રિયા કરે તો પણ બંને પ્રક્રિયા કર્યા હોવા છતાં પણ એનું દ્રાવણ બનતું નથી. અને એના આધારે મેં તમને 2 પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ નીચે લખીને બતાવેલા છે કે ધ્રુવીય પદાર્થો, જેટલા પદાર્થો ધ્રુવીય હોય, જે તમે આ વર્ડ શીખ્યા છો ધ્રુવીય પદાર્થો, જે 11મા ધોરણમાં આવેલો વર્ડ, ઓકે, આયન્સ વાળા, પોઝિટિવ નેગેટિવ આયન્સ વાળા, ઓકે. તો ધ્રુવીય પદાર્થો મહદ અંશે ધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય છે વિદ્યાર્થીઓ. ધ્રુવીય દ્રાવકોમાં જ ધ્રુવીય દ્રાવ્ય થાય, સમજી લેજો. જેટલા ધ્રુવીય પદાર્થો હોય ને ધ્રુવીય દ્રાવકોમાં જ દ્રાવ્ય થાય, અધ્રુવીયમાં ના થાય. અને અધ્રુવીય પદાર્થો મહદ અંશે અધ્રુવીય દ્રાવકોમાં જ થાય છે. ધ્રુવીય પદાર્થ હોય તો ધ્રુવીય દ્રાવકોમાં થાય, અધ્રુવીય હોય તો અધ્રુવીય દ્રાવકોમાં થાય. બંનેના ઉદાહરણ આપેલા છે કે HCl ને દ્રાવ્ય કરો પાણીમાં, થઈ જાય. અધ્રુવીયના પણ આપેલા છે બેન્ઝીન અને નેપ્થેલિન. બંને અધ્રુવીય છે, ધ્રુવીય એકબીજાની અંદર ઓગાળો તો ઇઝીલી શું થઈ જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ધ્રુવીય અને અધ્રુવીય ધ્રુવીયમાં જ થાય, અધ્રુવીયમાં જ થાય. આના પણ ઘણી વખત MCQs પૂછાયેલા છે ઉદાહરણવાળા, એટલે મેં તમને ઉદાહરણ સહિત સમજાવેલું. તો આ ધ્યાન રાખવા વિનંતી. ઓકે, આગળ હવે આપણે જોઈશું સાંદ્રતાનો એકમ. બરાબર છે. આ આખો નવો કોન્સેપ્ટ છે. બરાબર છે. સાંદ્રતાના એકમો તમને કયા કયા સ્વરૂપે જોવા મળે છે એના હવે આપણે અહીંયા આગળ ડિસ્કશન કરીશું. બરાબર છે. તો એમાં પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી સાંદ્રતા શું છે, દ્રાવણની સાંદ્રતા શું છે, એની સમજૂતી હોવી જોઈએ. તો એની સમજૂતીમાં મેં અહીંયા દર્શાવેલું છે કે એકમ કદના દ્રાવણમાં, એકમ કદ એટલે કે તમે સિમ્પલ 1 લિટર લઈ લો, બરાબર છે. એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના જથ્થાને દ્રાવણની સાંદ્રતા કહે છે. એકમ કદના દ્રાવણ લો અથવા એકમ વજનના દ્રાવકમાં, બંને વર્ડ ખાસ સમજજો. એમાં જે આપણે દ્રાવ્યનો જથ્થો ઓગાળીએ ને એના આધારે જે પણ મળે ને એ દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. અને દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટેની પણ મેં ઘણી મેથડો નીચે બતાવેલી છે, જે આપણે ધીમે ધીમે ક્રમ ટુ ક્રમ જોતા જઈશું. જો મેં અહીંયા લખેલી છે કે દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટેની મેથડ્સ, એટલે કે એક્ઝેક્ટલી નક્કી કરવા માટે કઈ એક્ઝેક્ટલી દ્રાવણની સાંદ્રતા માટે વપરાય છે અને એ મેથડ્સના આધારે આપણે શું ફાઇન્ડ કરી શકીએ, શું શોધી શકીએ છીએ.
એમાં દ્રાવણની સાંદ્રતામાં તમે જો સપ્રમાણતા લઈ શકાય છે, મોલારિટી લઈ શકાય છે, મોલાલિટી લઈ શકાય છે, ફોર્માલિટી આ નવો વર્ડ છે, એ પણ આપણે જોઈશું વિડીયોઝની અંદર જેમ આગળ જશું એમ. મોલંશ, W/W, પર્સન્ટેજ ઓફ W/W, વજનથી વજનની ટકાવારી, વજનથી કદની ટકાવારી, અને ઉપર એક વર્ડ્સ મેં લખેલું છે જેને આપણે પહેલી વખત સાંભળીએ છીએ અથવા 11માં અમુક વખત સાંભળેલું હશે, જેને કહેવામાં આવે છે PPM, જેનું નામ છે પાર્ટ્સ પર મિલિયન. આ બધું અભ્યાસ આપણે આ વાળા ટોપિકની અંદર કરવાનો છે. તો એના આધારે મેં પહેલો પોઈન્ટ લીધેલો છે સાંદ્રતા નક્કીમાં. પહેલી લીધેલી છે સપ્રમાણતા, જે તમે કદાચ 11મા ધોરણમાં શીખ્યા હશો, છતાં પણ આપણે અહીંયા આગળ લઈએ છીએ. સપ્રમાણતા જેને કહેવામાં આવે છે નોર્માલિટી. તમને એક્ઝેક્ટલી અમુક વિદ્યાર્થીઓ શીખ્યા હશે, અમુક નહીં શીખ્યા હોય, પણ એક્ઝેક્ટલી સપ્રમાણતા એટલે શું? સૂત્ર મને આવડે છે, બરાબર છે, પણ સપ્રમાણતાની તમને કોઈ ડેફિનેશન પૂછે, વ્યાખ્યા પૂછે તો શું થાય એ સમજણ પડી જશે. તો એનો મતલબ એના આધારે એનું સૂત્ર પણ તમને આઈડિયા આવી જશે. તો અહીંયા લખેલું છે કે 1 ગ્રામ સમજો તુલ્ય દળ ધરાવતા પદાર્થને ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવતા, અથવા 1 લિટર જે દ્રાવણ છે એમાં 1 ગ્રામ તુલ્ય પદાર્થ ઓગાળવામાં આવે તો બનતું જે નવું દ્રાવણ હોય એને એક સમપ્રમાણ કહેવાય, અથવા દ્રાવણની સપ્રમાણતા 1 કહેવાય. 1 લિટર દ્રાવણમાં સિમ્પલ છે 1 ગ્રામ તુલ્ય ભાર અથવા તુલ્ય દળ ધરાવતો પદાર્થ ઓગાળો તો જે પણ દ્રાવણ બન્યું નવું એ એક સપ્રમાણ અથવા દ્રાવણની સપ્રમાણતા 1 કહેવાય. જેના આધારે, વ્યાખ્યાના આધારે મેં નીચે સૂત્ર લખીને બતાવેલું છે. સપ્રમાણતા જેને કહેવાય નોર્માલિટી. સૂત્ર શું છે? દ્રાવ્યનું વજન જે ગ્રામમાં લેવામાં આવશે, તુલ્ય ભાર, આ કંઈક નવું છે, બરાબર છે, એ બી આપણે જોઈશું નીચે, અને દ્રાવણનું કદ, જે કદ આપણે હંમેશા કન્સિડર કરવાનું છે, એટલે કે ધ્યાનમાં લેવાનું છે, એ છે લીટરમાં. તો હવે તમને દ્રાવ્યનું વજન ગ્રામમાં એ પણ ખબર હશે, દ્રાવણનું કદ લીટરમાં, પરંતુ તમને આ વસ્તુ નહીં આઈડિયા હોય જેને કહેવામાં આવે છે તુલ્યભાર. તો તુલ્યભાર શોધવા માટે એક્ઝેક્ટલી સૂત્ર છે કે અણુભાર ભાગ્યા n ફેક્ટર. હવે n ફેક્ટર એટલે શું એ પણ મેં અહીંયા આગળ સમજાવેલું છે, જે સામે તમને દેખાઈ રહ્યું હશે કે n ફેક્ટર શું કહેવામાં આવે. હવે તમારે ચેક કરવાનું છે આ બધાની અંદર કે દ્રાવણનો સ્વભાવ કેવો છે, દ્રાવણની પ્રકૃતિ કેવી છે, એનો સ્વભાવ એસિડિક છે કે બેઝિક છે, એના આધારે એના તુલ્યભાર નક્કી કરવામાં આવે છે. તો જો મેં સામે બતાવેલું છે કે જો દ્રાવણનો સ્વભાવ એસિડ હોય તો એસિડનો તુલ્યભાર શોધવા માટે, દ્રાવણનો સ્વભાવ એસિડ હોય, એસિડનો તુલ્યભાર શોધવા માટે એસિડનું આણ્વીય દળ છેદમાં એસિડની બેઝિકતા, એસિડનું આણ્વીય દળ છેદમાં એસિડની બેઝિકતા, અને જો બેઝનો તુલ્યભાર હોય, સમજજો, તો બેઝનું આણ્વીય દળ છેદમાં બેઝની એસિડિકતા. આ તમે એક્ઝેક્ટલી આ વર્ડ, જો દ્રાવણ જો બેઝ હોય તો એની એસિડિકતા લેવાની, જે તમે અહીંયા મૂકી શકો છો n ફેક્ટરમાં. જો દ્રાવણ એસિડ હોય તો એસિડની બેઝિકતા, જે તમે અહીંયા n ફેક્ટરમાં મૂકી શકો છો. વિદ્યાર્થીઓ, આઈ થિંક સો તમને આમાં આઈડિયા આવ્યો હશે, છતાં પણ તમને એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દઈએ કે એક્ઝામ્પલ ફ્રોમ ધેટ કે HCl છે, તો HCl નો સ્વભાવ કેવો છે? તમને બધાને ખબર છે કે HCl એસિડ છે. તો એસિડની આપણે શોધવાની શું વાત થઈ? બેઝિકતા. તો HCl નો સિમ્પલ વસ્તુ તમને કહું કે મારે તુલ્યભાર શોધવો છે, તો HCl નો તુલ્યભાર બરાબર એનું આણ્વીય દળ, તો H નું 1 અને ક્લોરીનનું 35.5, એ ટોટલ થયું 36.5 આણ્વીય દળ, છેદમાં એસિડની બેઝિકતા. તો HCl માંથી 2 આયન્સ છૂટા પડે, H+ અને Cl-. આપણે H+ જે એસિડિકતા દર્શાવે એ ધ્યાનમાં નહીં લેવાનું, Cl- એના ઉપર વીજભાર કેટલો છે? 1.
પ્લસ અને માઇનસની નિશાનીને અવગણ્ય કરવાની, એટલા માટે છેદમાં કેટલા મૂકવાના? 1. તો આન્સર આપણને કેટલો મળ્યો? 36.5/5. તો એનો મતલબ એ કે HCl નો જેટલો આણ્વીય ભાર હશે એટલો જ એનો તુલ્ય ભાર હશે, કારણ કે HCl ની એસિડની બેઝિકતા કેટલી થઈ? 1. એટલા માટે. એવી જ રીતે તમે બેઝમાં લઈ શકો છો. બેઝના દ્રાવણમાં તમારે આ રીતે ચેક કરવાનું. બેઝના દ્રાવણની અગર વાત કરીએ તો સિમ્પલ વસ્તુ લઈએ કે NaOH. તો NaOH માં 2 આયન્સ હોય, Na+ અને OH-. OH- બેઝિકતા દર્શાવે, એટલે એની સામેનો જે આયન્સ હોય એનો વીજભાર ધ્યાનમાં લેવાનો. સિમ્પલ છે. NaOH નો એક્ઝેક્ટલી આણ્વીય ભાર કેટલો થાય? Na નો 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1. 40 છેદમાં બેઝની એસિડિકતા. બેઝ આ છે, સામેવાળો એસિડ થયો, એની એસિડિકતાનો વીજભાર કેટલો છે? 1. તો છેદમાં 1. આન્સર કેટલો આવ્યો? 40. આ જે 40 મળ્યું એ જ શું મળ્યું? NaOH નો તુલ્ય ભાર, જે મેં શોર્ટમાં બતાવેલું છે એન ફેક્ટરના સ્વરૂપમાં. જો આઈડિયા ના આવે હજી બી આ કોન્સેપ્ટમાં, તો આ વિડીયો, આ ટોપિક ફરીવાર રેફર કરજો, ઇઝીલી ખબર પડી જશે. હવે આપણે જઈ રહ્યા છે નીચેના કન્સેપ્ટ તરફ, જે તમે ઓલરેડી 11માના પહેલા ચેપ્ટરમાં શીખી ચૂક્યા છો, જેને કહેવામાં આવે છે મોલારિટી. મોલારિટીની સિમ્પલ ડેફિનેશન્સ મેં અહીંયા બતાવેલી છે કે મોલારિટી એટલે 1 ગ્રામ મોલ દ્રાવ્ય પદાર્થ દ્વારા 1 લિટર દ્રાવણને 1 મોલર દ્રાવણ કહે છે. અથવા એવું લખવું હોય તો બી લખી શકાય, 1 લિટર દ્રાવણમાં 1 ગ્રામ મોલ દ્રાવ્ય પદાર્થને ઓગાળતા મળતું દ્રાવણ, જેને 1 મોલર દ્રાવણ પણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે એક્ઝેક્ટલી મોલારિટી, તો મોલારિટીને કેપિટલ M દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર છે. અને એનું સૂત્ર લખેલું છે ગ્રામ/લિટર છેદમાં આણ્વીય દળ. અથવા બીજું સૂત્ર લખવું હોય તો એનો મતલબ એ ગ્રામ છેદમાં આણ્વીય દળ એટલે મોલ થાય, મોલના છેદમાં લિટર લખાય. પણ આ જે લિટર છે એ કોનું લિટર લેવાનું? દ્રાવણનું કદ લેવાનું. દ્રાવણનું કદ લિટર સ્વરૂપે લેવાનું. એના આધારે મેં જે ટેક્સ્ટબુકના આધારે જે સૂત્ર છે એ પણ દર્શાવેલું છે કે M બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ જે લેવાનું છે લિટરમાં. આ તમારી મોલારિટીનું સૂત્ર થઈ ગયું. અને બીજું એક સૂત્ર તમને જે બતાવું છું, જે તમારા બહુ કામમાં આવશે, કે હંમેશા ધ્યાન રાખજો કે નોર્માલિટી બરાબર n ફેક્ટર ગુણ્યા મોલારિટી. આ વર્ડ સમજો તો વધારે ઇઝી રહેશે કે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ માટેનું સિમ્પલ સૂત્ર છે નોર્માલિટી બરાબર n ફેક્ટર. n ફેક્ટર એટલે ઉપર જ જોયું, એસિડની બેઝિકતા અને બેઝની એસિડિકતા ગુણ્યા મોલારિટી. આ સૂત્ર પણ ધ્યાનમાં લેજો, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ જ વસ્તુનો આપણો ત્રીજો પોઈન્ટ, ત્રીજો કન્સેપ્ટ, ત્રીજો મુદ્દો, મોલંશ. કે મોલંશ શું છે? તમે આ વર્ડ્સ 11માં પણ જોયો હશે. બરાબર છે. અને 12માં પણ જોવાનો છે, જે આ ચેપ્ટરમાં બહુ જ ઉપયોગી છે. તો મોલંશ શું કહેવાય? આઈ હોપ બધા જ આ વસ્તુથી વાકેફ હશે, જાણતા હશે. તો પણ આની આપણે વ્યાખ્યા જોઈએ તો દ્રાવણમાં કોઈ એક, સમજજો કે દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ, હવે તમને આગળ પણ મોલનું સૂત્ર ખબર છે કે એક્ઝેક્ટલી વજનના છેદમાં અણુભાર અથવા આણ્વીય દળ લો એટલે તમને મોલ્સ મળે. કે દ્રાવણમાં કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણમાં રહેલા બધા ઘટકોની કુલ મોલની સંખ્યાના ગુણોત્તરને તે ઘટકના મોલંશ કહેવામાં આવે છે. કે દ્રાવણમાં કોઈ એક ઘટક, એટલે તમને ખબર છે કે દ્રાવણમાં 2 જ ઘટકો હોય, દ્રાવ્ય અને દ્રાવક. તો એક ઘટક અત્યારે ટેમ્પરરી વિચારો કે એ દ્રાવ્યના મોલ છે, એક ઘટક તરીકે દ્રાવ્યના મોલ છે. અને કુલ મોલ એટલે સિમ્પલ વસ્તુ થાય દ્રાવક વત્તા દ્રાવ્યના મોલનો સરવાળો. હવે દ્રાવ્ય અને દ્રાવકના કુલ મોલના ગુણોત્તરને પણ આપણે શું કહી શકાય છે? તે ઘટકના મોલ અંશ કહેવામાં આવે
છે, જેનું સૂત્ર પણ મેં નીચે દર્શાવેલું છે. સમજો ઘટકોના મોલંશ કે ઘટકોના મોલંશ કોને કહેવાય? તો એના સૂત્રમાં લખેલું છે કે ઘટકના મોલ એટલે કે સિમ્પલ વિચારો કે ઘટક કયું લીધું હતું? દ્રાવ્ય. તો અહીંયા દ્રાવ્ય વિચારો અત્યારે. અને દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના કુલ મોલ એટલે કે બે વસ્તુ હોય દ્રાવણમાં, દ્રાવ્ય અને દ્રાવક, તો બંનેના કુલ મોલ. સિમ્પલ છે. તો અહીંયા આગળમાં બતાવેલું છે કે દ્રાવકના મોલ્સ માટે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે કેપિટલ એન. આ જે છે એ કેપિટલ એન છે. દ્રાવ્યના મોલ્સ માટે સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે સ્મોલ એન. પછી તમારે જે પણ સ્વરૂપમાં દર્શાવવું હોય એ દર્શાવી શકો. દ્રાવકના મોલંશ માટે આપણે દર્શાવીશું x1 અને દ્રાવ્યના મોલંશ માટે દર્શાવીશું x2. તો સિમ્પલ આપણે ઉપર મેં બતાવ્યા પ્રમાણે આપણે જો દ્રાવ્યના મોલંશ શોધવા હોય તો એના માટેનું સૂત્ર જો દ્રાવ્યના મોલંશ માટે સ્મોલ એન લીધેલો હતો. તો સ્મોલ એન એટલે કે ઘટકના મોલ્સ થયા દ્રાવ્યના n અને કુલ મોલ એટલે શું થયું? n+n. તો આપણને શું મળી ગયું? x2. જે મેં અહીંયા દર્શાવેલું છે કે દ્રાવ્યના મોલંશને શેના વડે દર્શાવવામાં આવે છે? x2 વડે. તો હંમેશા આ વર્ડ પણ ધ્યાનમાં રાખજો કે દ્રાવણના કુલ મોલ અંશ બંનેના મોલ અંશ એટલે કે x1 અને x2 કુલ થયા x1 અને x2 એનો હંમેશા સરવાળો કરો તો જવાબ મળે છે 1. કેટલો મળે છે? 1. એના આધારે લખવું હોય તો લખી શકાય કે 1 - x1 = શું મળે? x2 અથવા 1 - x2 તો આપણને શું મળે છે? x1. ઓકે. તો બને એટલો વિડીયો જોજો, સમજજો અને બને એટલો વિડીયો શેર કરો, લાઈક કરો અને બીજાને પહોંચાડો. ઓકે. આ બધા જ જે કન્સેપ્ટ છે, આ બધા જે આગળના જે કન્સેપ્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ એ ફોર્માલિટી જોઈશું, બરાબર છે, મોલાલિટી જોઈશું, પર્સન્ટેજ ઓફ W/W, W/V, PPM એ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ બધા જ કન્સેપ્ટ જોઈશું તથા અમુક એના વિશેના જે દાખલા છે, સમ્સ છે એની પણ સમજૂતી આપણે આગળના લેક્ચર્સમાં, જે મારો આગળનો લેક્ચર હશે એમના વિશેની આપણે માહિતી મેળવીશું. ઓકે. આઈ હોપ કે બધાને આ વિડીયોઝ ગમશે. બને એટલો ફરીવાર કહું છું શેર કરજો, જરૂરિયાતવાળાને પહોંચતો કરજો. થેન્ક યુ વેરી મચ.